અમેરિકામાં રહેવું છે, સારું જીવન પસાર કરવું છે તો $5 મિલિયન લઈને અમેરિકા જાઓ, હાથોહાથ ગ્રીન કાર્ડ મેળવી લો અને યુએસના પરમેનન્ટ રેસિડેન્ટ બની જાઓ. જે તમે વિચારો છો ને એટલું સહેલું નથી, કેમ કે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ દેખાડે છે કંઈક અલગ અને કરી કંઈક અલગ બતાવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકાના આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ જે વસ્તુની જાહેરાત કરી છે એ જાહેરાત છે ગોલ્ડ કાર્ડ. અને આ જ ગોલ્ડ કાર્ડની સ્કીમ આજકાલ જોરશોરથી ચર્ચાઈ રહી છે અને પોતાને પાક્કા બિઝનેસમેન તરીકે ઓળખાવતા અને ગર્વ લેતા ડોનાલ્ડ ટ્રમ્પ એ તેનાથી એક તીરે ઘણા નિશાન સાધવાની ગણતરી રાખીને બેઠા છે. ટ્રમ્પ જ્યારે પોતાના કોઈ પણ પ્લાનની વાત કરે ને ત્યારે તેઓ તેના વખાણ કરવામાં કોઈ જ લિમિટ નથી રાખતા. અને એલોન મસ્ક સાથે શરૂ કરેલા ડિપોર્ટેશન ઓફ એફિયન્સી દ્વારા બિલિયન્સ નહીં પરંતુ $1 ટ્રિલિયન બચત થશે તેવા દાવા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગોલ્ડન કાર્ડ પ્રોગ્રામ હેઠળ $5 ટ્રિલિયન યુએસ ઇકોનોમીને ફાયદો થશે તેવું એક મસ્ત મજાનું પિક્ચર રજૂ કર્યું છે. ટ્રમ્પે એવું કહ્યું કે દુનિયાભરના ધનવાન લોકો એ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે લાઈન લગાવી દેશે અને તેનાથી અમેરિકામાં જે ઇન્વેસ્ટમેન્ટ આવશે તેનાથી મોટી સંખ્યામાં જોબ્સ પણ ક્રિએટ થશે. ટ્રમ્પના આ દાવા કેટલા સાચા પડશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ તેમની ગોલ્ડ કાર્ડ સ્કીમ યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ગ્રીન કાર્ડ મેળવવાની ગણતરી રાખતા ઇન્ડિયન્સ માટે મોટા આંચકા સમાન છે. કારણ કે અત્યાર સુધી જે EB-5 પ્રોગ્રામમાં $500,000થી લઈને $1.5 મિલિયનમાં જે પૂરું થઈ જતું હતું, હવે તેની માટે $5 મિલિયન ઢીલા કરવા પડશે. સવાલ એ પણ છે કે જો કોઈની પાસે અને ખાસ તો ભારતીય પાસે $5 ટ્રિલિયન હોય તો તે અમેરિકા શું કામ જાય? કેમ EB-5 અને ગોલ્ડ કાર્ડ દ્વારા યુએસનું ગ્રીન કાર્ડ લેવા માટે લોકો જે રકમ અમેરિકામાં રોકવી પડશે તેમાં આસમાન જમીનનો ફરક છે. EB-5માં $1 મિલિયન જેટલા રોકાણમાં ગ્રીન કાર્ડ મળી જાય છે, જ્યારે ગોલ્ડ કાર્ડ માટે $5 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. જો કે એક્સપોર્ટનું માનીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ એ ગોલ્ડ કાર્ડ હોલ્ડરને તેની અમેરિકાની બહાર થતી આવક પર ટેક્સમાં રાહત આપે તો $5 મિલિયન ધનવાનો માટે આમ તો પરચુરણ બરાબર જ છે. કેટલાક એક્સપર્ટનું એવું પણ માની રહ્યા છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંથી ભારતીય ઇન્વેસ્ટર્સ એ બીજા દેશો તરફ નજર દોડાવશે, કારણ કે ભારતીય ઇન્વેસ્ટર એ અમેરિકાના રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સેક્ટરમાં બિલિયન્સ ઓફ ડોલરનો ફાળો આપી રહ્યું છે. EB-5 વિઝા જો બંધ થઈ જાય તો ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ એ અમેરિકાની ઇકોનોમી અને દ્વિપક્ષીય સંબંધોને મોટું નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનો એવો દાવો છે કે ગોલ્ડન વિઝા લેનારા અમીરો અને સક્સેસફુલ લોકો હશે કે જે અમેરિકા આવીને ઘણો ખર્ચ કરશે અને તેમજ ઘણા બધા લોકોને નોકરી પણ આપશે, ટેક્સ પણ પે કરશે અને સાથે જ અમેરિકાના ડેવલપિંગ અંગે તેઓ ફાળો પણ આપશે. આ સિવાય તેમનું એવું પણ માનવું છે કે કંપનીઓ નવા કર્મચારીઓને હાયર કરવા માટે પણ ગોલ્ડ કાર્ડ ખરીદશે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 20 સપ્ટેમ્બરે પૂરા થયેલા 12 મહિનામાં લગભગ 8,000 લોકોને ઇન્વેસ્ટર વિઝા મળ્યા હતા. વર્ષ 2021માં કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે EB-5માં મેળવાયેલું ફંડ એ કાયદેસર રીતે લેવાયેલું છે કે કેમ તેનું વેરિફિકેશન કરવામાં ગડબડ સહિતનું ફ્રોડ થવાનું રિસ્ક હતું. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડને વર્ષ 2022માં EB-5 પ્રોગ્રામમાં મોટા પાયે ફેરફારો કર્યા હતા, જેમાં ફ્રોડમાં સામેલ વ્યક્તિ કે સંસ્થા સામે તપાસ અને કાર્યવાહીનું પણ સામેલ થયું હતું. જો કે ટ્રમ્પે પોતાના નવા પ્રોગ્રામ વિશે હજુ કોઈ વધુ માહિતી નથી આપી. બીજી તરફ EB-5 વિઝા માટે જોબ ક્રિએશનની પણ જરૂર પડે છે, તેવું જ નવા ગોલ્ડ કાર્ડ માટે પણ હવે કેમ થશે, કેમ વિઝા આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી કરાયું. EB-5 વિઝા દરમિયાન વર્ષે કેટલાક લોકોને આપવાની લિમિટ નક્કી હતી, જ્યારે ગોલ્ડ કાર્ડમાં એવું કોઈ આંકડાઓ નથી નક્કી કરવામાં આવ્યા અને ટ્રમ્પે એવું કહ્યું છે કે 10 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે
જેનાથી અમેરિકાને 1 ટ્રિલિયન જેટલું રોકાણ મળી શકે અને પોતાની સત્તા પર આવતા જ અમેરિકાનો સુવર્ણકાળ શરૂ થયો છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ દિવસથી દાવો કરી રહ્યા છે. અને ક્યાંક આ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ એ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનું જ સ્વરૂપ બદલી નાખશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે. પરંતુ શું ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું અને એ શક્યતા અમેરિકાની અંદર થઈ જશે ખરી? ટ્રમ્પ હાલ એવા દાવા કરી રહ્યા છે કે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામને અમલમાં મૂકવા માટે કોંગ્રેસની સહમતિની જરૂરી નથી. ટ્રમ્પ એવું પણ માની રહ્યા છે કે એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી આખું આ કામ થઈ જશે. પરંતુ ટ્રમ્પ એ ભૂલી રહ્યા છે કે જેમ બર્થરાઇટ સિટીઝનશીપ ખતમ કરવા અંગે તેમનું કંઈક આવું જ માનવું હતું અને મામલો આખો કોર્ટની અંદર પહોંચ્યો હતો અને ત્યારબાદ બ્રેક વાગી ગઈ. તેવું જ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામમાં થાય તો નવાઈ નહીં. એટલે તમામ ભારતીયોએ વિચારવાનું રહેશે કે અમેરિકાનું ગોલ્ડ કાર્ડ લેવા માટે અત્યારથી કતારમાં ઊભું રહેવું નહીં. કોઈ વ્યક્તિએ ગોલ્ડ કાર્ડ લેવા માટે અત્યારથી ઉતાવળ કરવાની જરૂર નથી, કેમ કે હજુ આ કાર્ડમાં નવા બદલાવો અને નવા નિયમો સાથે નવી જાહેરાતો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જો શક્યતાઓ ના દેખાય અને કોઈ અમેરિકન નાગરિક અમેરિકન કોર્ટની અંદર આ નિર્ણયને પડકારવામાં આવે છે તો આ વાત ઉપર સ્ટે પણ આવી જાય છે, તો તમારું લીધેલું ગોલ્ડન કાર્ડ એ ફેલ પણ જતું રહે. એટલા માટે રાહ જુઓ અને સાથે સાથે અમેરિકા જવાની ઘેલછા થોડી ઓછી રાખો. કેમ કે જો ગોલ્ડન કાર્ડના નિયમોની અંદર બદલાવ થાય છે તો ક્યાંક એ $5 મિલિયન જગ્યાએ કંઈક નવા સુધારા સાથે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ બદલાવો થઈ શકે છે. તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પના આ ગોલ્ડન કાર્ડને લઈને અને સાથે જ ગોલ્ડન કાર્ડ અંગેના અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમેરિકાને લગતી વધુ આવી જ અપડેટ્સ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.